નમસ્તે, યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે। દાદરા નગર હવેલી દમણ દીવ મહિલા ક્રિકેટ લીગનું થયું સમાપન। ફાઇનલમાં દમણ કેપિટલ વિજેતા અને સિલવાસા સુપર ક્વીન રનરઅપ। આ ટૂર્નામેન્ટમાં સુરત, અમદાવાદ, ડાંગ, સિલવાસા અને દમણનું પ્રતિનિધિત્વ કરતી કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં નમો મેડિકલની 5 ટીમોનો પણ સમાવેશ થતો હતો। રમતગમત મંત્રાલય અને યુવા બાબતોના આદેશ હેઠળ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે દાનર દમણ દીવ સ્કાઉટ ગાઇડ ફેલોશિપ દ્વારા આયોજિત 5 દિવસીય મહિલા ક્રિકેટ લીગનું 14 ડિસેમ્બરના રોજ સિલવાસા સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સમાપન થયું। યોજાયેલી આ સ્પર્ધામાં મહિલા ખેલાડીઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ દમણ કેપિટલ અને સિલવાસા સુપર ક્વીન વચ્ચે રમાઈ હતી। દમણ કેપિટલે શાનદાર પ્રદર્શન કરીને ટાઇટલ જીત્યું, જ્યારે સિલવાસાની ટીમ રનરઅપ રહી। આ ટૂર્નામેન્ટમાં સુરત, અમદાવાદ, ડાંગ, સિલવાસા અને દમણનું પ્રતિનિધિત્વ કરતી કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં નમો મેડિકલની 5 ટીમોનો પણ સમાવેશ થતો હતો। દાનહના સબ કલેક્ટર શ્રી અમિત કુમાર દ્વારા સ્પર્ધાની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ઉપપ્રમુખ યાસ્મીન બાબુલ, સ્તુતિ ગર્ગ, રફીક મેનન, પ્રશાંત કોટક, વાપી રિદ્ધિ સિદ્ધિ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સહિત ગુજરાત સોફ્ટબોલ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અકરમ ખાન પણ હાજર રહ્યા હતા। મહિલા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે આકર્ષક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા। શ્રેષ્ઠ બેટ્સમેન, બોલર, ફિલ્ડર, કેચર અને તમામ 27 પ્લેયર ઓફ ધ મેચ મહિલા ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સફળ આયોજન મહિલા રમતવીરોને રાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે પ્રેરણા આપશે। સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ। तेजल का बल्ला अभी तक बंद है। तेजल ये तो जबरदस्त लैलाबंदी का मास छक्का पसंद कर रही है सिलवासा स्पोर्ट्स लाइन और स्कोर हुआ है 68 रन 1 विकेट के साथ। कैप्टन को अभी जरूरत है। ये बहुत शानदार कैच था, बहुत शानदार। क्रिकेट इसको कहा जाता है, जो संभव है वो विपक्ष टीम की बॉलर और धुलाई के तैयार है। टिप बॉल लेके क्षेत्र में गई है। ये जब तक उसको फील करे एक रन आसानी से देगी। कैसा लग रहा है? सही में लेडीज में जो ऑस्ट्रेलियन टीम है वैसी लग रही है। कमाल का यहाँ पे ये विकेट की है, अभी भी काफी विकेट खड़ी हुई है और यहाँ पे हवा में है, लेकिन चलो रेडी। सामने देखेंगे प्लीज। सैल्यूट है इनको। तीनों मैडम, नीता मैडम, यास्मीन बाबुल मैडम, सभी से रिक्वेस्ट करते हैं नहीं है। और ये रनअप ट्रॉफी सिलवासा सुपर क्वीन के नाम। कमान 1 2 3। મારું નામ છે દેસાઈ કવિતાબેન મહેશભાઈ આહવા। અમે ડાંગથી આવ્યા છીએ। ડાંગ જિલ્લા ટીમોનો સમાવેશ થયો છે। દર્શાવે છે કે મહિલાઓ ફક્ત રમત ગમત પૂરતી સમિતિ નથી, પરંતુ તેઓ દરેક ક્ષેત્રમાંથી આવીને ક્રિકેટને પણ અપનાવી રહી છે। આ તમામ મહિલા ખેલાડીઓને નારી શક્તિ અને આત્મવિશ્વાસનું ઉદાહરણ છે।
ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ થેન્ક સુધાંશુ સર જે અમને પાર્ટિસિપેટ કરવાનો ચાન્સ આપ્યો આ ટુર્નામેન્ટમાં. બહુ ગજબ ટુર્નામેન્ટ હતી, બહુ બધું શીખવા મળ્યું. ડાંગ, સુરત અને સિલવાસની ઘણી બધી ટીમ હતી અને બહુ કંઈક શીખવા મળ્યું. અમારી યુનિટીથી અમે મેચ જીતી ગયા, વિનર્સ થયા છે. અમે લાસ્ટ 3 વર્ષથી વિનર્સ હતા. લાસ્ટ ટાઈમ અમે રનર્સ અપ થયા, આ વર્ષે અમે પાછા વિનર્સ થયા છે. ખૂબ જ આનંદ થાય છે. અમને આ સ્ટેજ મળે છે, આ મંચ મળે છે, આ બહુ મોટી વાત કહેવાય. એટલે મેનેજમેન્ટને ખૂબ 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 આભાર. થેન્ક યુ. नमस्कार। जैसे कि दादरा नगर हवेली सिलवासा स्टेडियम ग्राउंड पे वुमेन्स नाइट क्रिकेट लेग चल रहा है, तो यहाँ बहुत ही अच्छा अरेंजमेंट किया गया है और मुझे पिछली बार भी मैं आ चुकी हूँ, लेकिन ये फर्स्ट टाइम है कि जो मुझे एज ए चीफ गेस्ट यहाँ पे इनवाइट किया गया है। तो पहले तो मैं बहुत बहुत धन्यवाद देना चाहूंगी पूरी टीम को जी, जो जिन्होंने मुझे यहाँ बुलाया है। और यहाँ पर मैंने देखा बहुत ही अच्छा महिलाओं को जो प्रोत्साहन मिल रहा है। 16 टीम यहाँ पर हाजिर हुई है, जिनको देख के बहुत खुशी हुई है। आने वाली जो वुमेन्स क्रिकेट टीम है उनके लिए कहीं ना कहीं ये प्रेरणादायक है। दूर दूर से सूरत, डांग, दमन, दूर दूर से वुमेन्स ने यहाँ पे पार्टिसिपेट किया है, ये जो बहुत बड़ी बात है अपने आप में। और ये पिच पर क्रिकेट खेलना सिर्फ एक क्रिकेट खेलने तक नहीं है, ये संदेश हर किसी को जाता है कि नारी शक्ति सशक्तिकरण बहुत मजबूत है। नारी कहीं भी कुछ भी काम रोशन कर सकती है। जैसे कि हमारे भारत सरकार में खेल मंत्रालय द्वारा नारी शक्ति को बहुत सारा प्रोत्साहन दिया जा रहा है। हाल में ही कबड्डी टीम ने विश्व में नाम अपना रोशन किया, बहुत बड़ी चुनौती है अपने आप में। तो मैं यही कहना चाहूंगी कि आज की जो क्रिकेट टीम फाइनल दमन आई है, सेमीफाइनल सिलवासा, बहुत अच्छी बात है। और दमन फाइनल में आए उसके लिए बहुत बहुत शुभकामनाएं। सारी 16 टीम को मेरी तरफ से बहुत बहुत शुभकामनाएं। ऐसे खेलते रहें और आगे नाम रोशन करें। दादरा नगर हवेली, हमारा देश विश्व गुरु बने। और माननीय प्रधानमंत्री जी द्वारा जो खेल मंत्रालय द्वारा इतनी फैसिलिटी सुविधाएं दी रही है, इसका पूरा भरपूर उपयोग करना चाहिए, महिलाओं को आगे बढ़ना चाहिए। और दादरा नगर हवेली में हमारे माननीय प्रशासक सर द्वारा बहुत ज्यादा परिवर्तन आया है। पहले ऐसा नहीं था, महिलाओं को इतना ज्यादा प्रोत्साहन नहीं दिया जाता था, अब बहुत प्रोत्साहन मिल रहा है। तो महिलाएं चढ़ बढ़ के हिस्सा लें, आने वाले टाइम में 16 से 32 हो जाए, मैं ऐसा चाहती हूँ टीम। थैंक यू सो मच।